સિહોર તાલુકાના દેવગણા ગામે એલસીબીની ટીમ અને ખાદ્ય વિભાગની ટીમ સાથે મળીને દેવગણા ગામે રેડ કરવામાં આવી હતી। ભાવનગર એલસીબી પોલીસે દેવગણા ખાતે ખાદ્ય વિભાગને સાથે રાખી નેચરલ ડિલાઇટ, અમૂલ મિલ્ક પાવડર, સુમન વનસ્પતિ ઘી અને મીઠો માવો મળીને 1220 કિલો ને જ્યારે દૂધને ફોડવાની ફટકડી, સોયા સોસ, નૂડલ્સ બનાવવાના વિનેગર લિક્વિડ, મોળો માવો મળીને કુલ 300 કિલો જથ્થો જપ્ત કર્યો હતો। એલસીબી પોલીસે બાતમીના આધારે સમગ્ર કામગીરી કરી હતી। બ્યુરો રિપોર્ટ, સિહોર।